છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી અને વર્તમાન કાળે બીએપીએસ સંસ્થાના અધ્યક્ષ એવા પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજ એમની 92મી જન્મ જયંતિ મહોત્સવ લગભગ 1 મહિના પછી વડોદરા શહેરની અંદર ભવ્યતાપૂર્વક 2 ફેબ્રુઆરીના દિવસે ઉજવવાનો છે। તેમનું સાધુતા સંપન્ન પવિત્ર જીવન એનો લોકોને ખ્યાલ આવે અને સાથે સાથે તેમનો વિશ્વ શાંતિનો સંદેશ સમગ્ર વડોદરા શહેરની અંદર પ્રસારિત થાય તે હેતુથી આજે વડોદરાના મધ્ય ભાગ એવા સુરસાગરની અંદર આ સત્સંગ દીક્ષા વિશ્વ શાંતિ મહાયાગ એ 292 જેટલા કુંડ ઉપર અત્યારે થઈ રહ્યો છે। કદાચ વડોદરાના ઇતિહાસમાં આ સુરસાગર ઉપર આટલો વિશાળ યજ્ઞ અને એ પણ નાના નાના બાળ વિદ્વાનો દ્વારા જે 6 થી 14 વર્ષની ઉંમર સુધીના છે આવા લગભગ 1292 જેટલા બાળ વિદ્વાનો જેમણે સત્સંગ દીક્ષા ગ્રંથના 315 શ્લોકોનો મુખપાઠ કર્યો છે। અત્યારે આપણે જોઈ રહ્યા છે ધાણી ફૂટે તેમ આ બધા બાળકો મુખપાઠ અત્યારે બોલી રહ્યા છે। એ દ્વારા યજ્ઞ સંપન્ન થઈ રહ્યો છે। આજે ઘણા બધા રાજકીય મહાનુભાવો પણ આ લાભ લેવા માટે ઉપસ્થિત હતા। તેમના હસ્તે આ યજ્ઞનો પ્રારંભ થયો। પૂર્ણાહુતિમાં પણ ઘણા ખરા રાષ્ટ્રીય